8મા મહિનાથી રાજકોટ સિટીની અંદર હેલ્મેટ સરકારે ફરજિયાત કરવાનું નક્કી કર્યું છે. સારી બાબત કહેવાય કે પબ્લિક સેફટી માટે થઈને આ બધી વસ્તુ કરતા હોય, સારી બાબત કહેવાય. પણ અહીંયા એક સવાલ નાનો એવો એ થાય કે સત્તાધીશોથી રોડના ખાડા નથી બોરાતા, એનાથી ઢીંડા ભાંગી જાય તો હાલશે, ગાડીઓ પતી જાય તો હાલશે, માણસ મરી જાય, સ્લીપ થઈને પડી જાય તો હાલશે, પણ માથા માથે હેલ્મેટ ફરજિયાત હોવો જોઈએ, આવું કહેવાનું થાય સત્તાધીશોનું. તો આ વિશે તમારું શું કહેવાનું થાય છે કે જરૂરી શું છે? નો ડાઉટ કે હેલ્મેટ જરૂરી છે, આપણા માટે જ છે, પણ બેઝિક સુવિધા કાંઈક મહત્ત્વ ધરાવે છે. સત્તાધીશોને આપણે વાત કરીએ તો એમ કહે કે રોડમાં ખાડા જ નથી. હવે જો ખાડા નથી તો આ લોકો ખોટું બોલે છે, તો એનો મતલબ કે રાજકોટવાસીઓ ખોટા છે, આ બધા નેતા સાચા છે સત્તા પક્ષના. હવે તમારે જોવાનું છે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. બીજી વાત કે 8મા મહિનાથી આ લોકો ફરજિયાત કરે છે હેલ્મેટ, તો એનો મતલબ 12મા મહિનામાં કે પહેલા મહિનામાં ચૂંટણી આવે છે કોર્પોરેશનની. તમે સમજી શકો છો, પૈસાની ખેંચ હોય છતાં કોર્પોરેશન પાસે અથવા મુખ્યમંત્રીના સાંઠગાંઠ જે કાંઈ હું આમ XYZ તમે સમજી લ્યો, તો આ લોકો પાસે પૈસાની ગુજરાત સરકાર પાસે ખેંચ હોય અને કોર્પોરેશન ઇલેક્શન કરાવવાના હોય, કારણ કે તાઇફા જોરદાર કરતા હોય. તો આ તાઇફા કરવા માટે થઈ અને રાજકોટમાં હેલ્મેટની ડ્રાઈવ ચલાવવામાં આવશે. કદાચ મહિનો 1.5 મહિનો હાલશે આવું, પણ 1 મહિનામાં લોકો પાસેથી જે કાંઈ આ શ્રાવણ મહિનામાં રજાઓમાં ફરવાના પૈસા આવી છે એ હેલ્મેટમાં પૂરા કરવાના. હવે વિચારવાનું તમારે રહ્યું કે રોઈને મરવું છે કે એક્સિડન્ટમાં મરવું છે કે ખાડામાં મરવું છે. આમે હેલ્મેટ પહેરીને મરવાનું જ છે ને, કારણ કે એ તમે હેલ્મેટમાં મારશે, જેની પાસે નથી એને હોજા લેવડાવી દે. જો એને હેલ્મેટ જ પહેરાવવા હોય તો સરકારે એવી ડ્રાઈવ ચલાવવી જોઈએ કે ભાઈ ફ્રીમાં હેલ્મેટ આપી દો, પકડીને હેલ્મેટ પહેરાવી દેવાનું. હવે તમારી પાસે 1-2 હેલ્મેટ 2-3 હેલ્મેટ ભેગા થઈ જાય, આપણે શું કરશો? પણ એવું નહીં કરે, તમારી પાસે 2000 રૂપિયાનો દંડ લેશે. 500 રૂપિયાનું હેલ્મેટ આવે પણ 2000નો દંડ લેશે. કારણ કે ચૂંટણી આવે છે, ફંડની જરૂર હોય, તાઇફાઓ કરવા હોય, સભાઓ કરવી હોય. જોયું ક્યારે કોઈ નેતાઓની સભાઓમાં હેલ્મેટ કે આવી કેવું વસ્તુ? પીયુસી હમણાં તો ગાડીઓ મોરેની વાતો હાલત પીયુસી વીમાય કઢાવેલા નથી હોતા. એટલે તમે જોઈ શકો છો કે આ લોકોની નીતિ કેવી છે, રીતિ કેવી છે. એટલે વિચારવાનું તમારે છે કે આ સત્તા જોઈએ છે કે થોડીક રાહત આપે ગરીબોને, એવી સત્તા જોઈએ છે નબળા વર્ગને. અને બહુ ઉછળકા મારતા હોય તમારી પૈસા, તો શહેરમાં ઘણા ગરીબો છે, એને આપી દેજો. હાથે કરીને આને હું કામ મોટા કરો છો? આ તો તમે સાપને ઝહેર પાવશો અને એને ઝહેરમાં વધારો કરો. એટલે વિચારવાનું તમારે છે. મંજૂર હોય તો સ્વાહા, મને કાંઈ વાંધો નથી, હું મારું કરી લઈશ. આવા કહેતા હોય ઘણા, હું મારું કરી લઈશ, મને કાંઈ વાંધો નથી. તો જેનું કરી લેતા હોય એને વાંધો નથી, જો ન કરતા હોય તો વિચારજો. શરૂઆત કોર્પોરેશનથી કરવાની છે. નમસ્કાર.